તો આ તરફ સુરતમાં યુવાનને હાર્ટ એટેક આવતા મોતની આશંકા છે। 40 વર્ષીય ધવલ દેસાઈ નામનો વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। કંપનીમાં કામ કરતા સમયે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને સાથે કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। અને સમાચારમાં હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુજરાતનું અનોખું યોગદાન છે, જેમાં રાજ્યના વિવિધ સ્થળેથી મંદિર માટે વિવિધ વસ્તુઓને તૈયાર કરવામાં આવી, જેમાં અમદાવાદમાં રામ મંદિરનો ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે। ધ્વજદંડની આજે ભવ્ય શોભાયાત્રા યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજદંડની પૂજા કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો। અમદાવાદના ગોતાથી વૈષ્ણોદેવી સુધી ધ્વજદંડની શોભાયાત્રા નીકળશે। ગોતાના ભરત મેવાડા તથા તેમની ટીમ દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે। 22 જાન્યુઆરીએ પીએમ મોદી ધ્વજદંડની પૂજા પણ કરશે। ગુજરાતમાંથી 3 વસ્તુ અમૂલ્ય અયોધ્યા રામચંદ્રજી ભગવાન માટે જવાની છે। એક તો સૌથી મોટું નગારું, બીજું સૌથી મોટી વડોદરાથી અગરબત્તી અને આજે કર્ણાવતી મહાનગર ગોતા ખાતેથી ધ્વજદંડનું પ્રસ્થાન સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતોના વરદ હસ્તે જઈ રહ્યું છે। यहाँ अहमदाबाद से ध्वजदंड तैयार किया है, जो ध्वजदंड आज यहाँ से विदा होगा अयोध्या के लिए, और इसको बहुत आन बान शान से, क्योंकि बहुत बड़ी चीज है। जब तक राम मंदिर है तब तक ये ध्वजदंड लहराता रहेगा। राम जन्मभूमि तीर्थ નું નિર્માણ થઈ રહ્યું છે અને એનું ઘણું બધું કામ મારી ફેક્ટરીમાં થયું, એ બદલ હું આપણા કાર સેવકો કે જેમણે ખૂબ જ બલિદાનો આપેલા છે એમનો હું નમન કરું છું। અને આપણા બધાના જે પ્રયત્નોથી અત્યારે ભગવાન રામલલ્લાનો જે દરબાર જે રાજમહેલ બનવાનો છે એમાં મને જે સૌભાગ્ય મળ્યું એ બદલ હું સૌનો આભારી છું। 44 ફૂટ લાંબો અને 5,500 કિલો વજન ધરાવતો ધ્વજદંડ જે મંદિરની ટોચ ઉપર રહેશે અને એના ઉપર ભગવાન શ્રી રામની સનાતન ધર્મની ધજા આજીવન ફરકતી રહેશે। એ ધ્વજદંડને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવી છે, એટલે આપણને બધાને આનંદ છે કે રામ મંદિરના જ્યારે કરોડો લોકો આવનારી પેઢીઓ સુધી દર્શન કરશે ત્યારે આ ધ્વજદંડના પણ દર્શન થશે। તો અમદાવાદના દરિયાપુરમાં રામ મંદિરમાં રાખનાર નગારાની પૂજા અર્ચના કરવામાં આવી। ડબગર સમાજે 500 કિલોના નગારાને તૈયાર કર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નગારાની પૂજા અર્ચના કરી। અમદાવાદમાં નગારાની શોભાયાત્રા કાઢવામાં આવશે। આવતીકાલે આ નગારાને 5 જેટલા ગામડાઓમાં લઈ જવામાં આવશે। 5 ગામમાં નગારાની પૂજા કરી અને અયોધ્યા મોકલવામાં આવશે। નગારું બનાવવામાં સમસ્ત અમારા સમાજની 90 દિવસની મહેનત છે। આ નગારામાં 8 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ તમામ ભંડોળની રકમ અમારા સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવી છે। આ નગારાનું વજન 500 કિલો છે। અમદાવાદથી અયોધ્યા નગારું જે છે અને તેની ગુંજ છે અયોધ્યામાં સંભળાશે। ખાસ કરીને મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સિંહ દ્વાર પર આ પ્રકારનું જે નગાડું છે તે મૂકવામાં આવશે। આ નગારું અમદાવાદમાં બનેલું છે, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બનેલું છે અને દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ નગારું બનાવ્યું છે તેની જે કહેવાય કે તમામ લોકોએ પોતાનો જીવ રેડી દીધો હોય તે રીતે આ નગારું બનાવ્યું છે। આપ જોઈ રહ્યા છો 6 mm પ્લેટમાંથી જે લોખંડની નગારાની પ્લેટ છે તે બનાવવામાં આવી છે। 56 ઇંચની તેની સાઇઝ છે અને વજન તેનું 450 કિલો છે। આ વજન એટલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી, પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવું હોય તો તેનો પણ ખાસ કરીને ઉપયોગ કરી શકાય।
તો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેની પહેલા તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરાયું. આ કળશ યાત્રા બુધવારે સાંજે 4 કલાકે મહાલક્ષ્મી તળાવ વટવા ગામે દેરિયાથી પ્રારંભ થઈ, જ્યારે આસોપાલવ સોસાયટી નજીક નવજીવન, ટંકારા 4 અને પિકનિક પાર્ક સોસાયટીમાં આગમન થયું હતું, જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નાની બાળાઓએ હાથમાં જવારા લઈ અને કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો.